بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الذين آمنوا وتطمئن قلوبهم بذكر الله ألا بذكر الله تطمئن القلوب. صدق الله العلي العظيم. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરત અર-રાદ. ગયા અઠવાડિયા આપણે 27મી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે 28મી આયતની ચર્ચા શરૂ કરશું. મેં તમારી સમક્ષ હમણાં રજૂ કરી. અલ્લાહ સુબ્હાન વ તઆલા 28મી આયતમાં કહે છે કે હિદાયત પામનારાઓ તેઓ છે કે જેઓ ઈમાન લઈ આવ્યા અને જેઓ અલ્લાહ સુબ્હાન વ તઆલાના zikરથી પોતાના દિલને શાંતિ આપે છે, શાંતિ કરે છે, સુકૂન રાખે છે. હવે આ 28મી આયત અને 27મી આયત આર વેરી ઇન્ટિમેટલી કનેક્ટેડ ઇન દેટ સેન્સ. કારણ કે આપણે જોયું કે 27મી આયતમાં અલ્લાહ સુબ્હાન વ તઆલા કહે છે કે અલ્લાહ સુબ્હાન વ તઆલા જેને ચાહે તેને ગુમરાહ કરે છે, પણ કહે છે કે જેઓ એના તરફ એટલે કે અલ્લાહ સુબ્હાન વ તઆલા તરફ ફરે છે તેઓને અલ્લાહ સુબ્હાન વ તઆલા પોતાની હિદાયત કરે છે. તો એ કયા લોકો છે? તો 28મી આયતમાં અલ્લાહ સુબ્હાન વ તઆલા કહે છે કે આ તે લોકો છે કે જેઓ ઈમાન લઈ આવ્યા છે અને પોતાનો દિલ અલ્લાહ સુબ્હાન વ તઆલાના zikરથી સુકૂન રાખે છે, સુકૂન કરે છે, શાંતિ કરે છે. હવે અહીંયા અમુક આપણે નોંધ લઈ લઈએ કે અહીંયા અલ્લાહ સુબ્હાન વ તઆલા એક શબ્દ યુઝ કર્યા છે બિઝિક્રિલ્લાહી. બિઝિક્રિલ્લાહીનો મતલબ થાય છે ઇન ધ રિમેમ્બરન્સ ઓફ અલ્લાહ, અથવા ગુજરાતીમાં આપણે કહીએ અલ્લાહ સુબ્હાન વ તઆલાની યાદગીરીથી. હવે આ બિઝિક્રિલ્લાહી છે એનો જે મૂળ શબ્દ છે તે આવ્યો છે zikr. zikરનો મતલબ થાય ટુ મેગ્નિફાય, મોટું કરવું, વખાણ કરવા અથવા સચેત રહેવું, એટલે કે માઇન્ડફુલનેસ. મતલબ એનો આ થાય છે ટુ પ્રેઇઝ અલ્લાહ સુબ્હાન વ તઆલા, ટુ મેગ્નિફાય અલ્લાહ સુબ્હાન વ તઆલા, ટુ બી માઇન્ડફુલ ઓફ અલ્લાહ સુબ્હાન વ તઆલા. હવે આ zikr જે શબ્દ અરબિકમાં છે એની ઘણી વખતે આપણે ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં એનો જે ઊંડો મિનિંગ છે ને આપણે આપી નથી શકતા, પણ ઓલ ધોઝ આર ઇન્ક્લુડેડ ઇન zikરમાં. હવે જ્યારે ઇસ્લામમાં આપણે જ્યારે zikr કેવી રીતે સમજીએ છીએ, આવી રીતે સમજવું જોઈએ કે અલ્લાહ આપણને પોતાને ખાતરીપૂર્વકનો મતલબ કે વિથ સર્ટન્ટી, વિથ યકીન, ખાતરીપૂર્વકથી અલ્લાહ સુબ્હાન વ તઆલાની જે મેગ્નિફિસન્સ છે ને, આપણે જે તૌહીદ કહીએ છીએ મેગ્નિફિસન્સ, અલ્લાહ સુબ્હાન વ તઆલાની મેગ્નિફિસન્સ આપણે આપણી વિચારણામાં અને આપણા દિલોમાં નાખીએ, એને કહીએ છીએ zikr. હવે આ જે zikરની શક્તિ છે ને એ બહુ ઊંડી છે. સમજાવું તમને કે આ zikરની જે શક્તિ છે એ આપણા નફ્સની અંદર, એટલે કે આપણા દિલની અંદર આવી અને આપણા દિલને ખોલીએ છીએ અલ્લાહ સુબ્હાન વ તઆલા તરફ. આપણે કહીએ છીએ યા અલ્લાહ, તું મારો રબ છો, મારું દિલ તારા પાસે ખોલું છું જેથી કરીને તારો પ્રેમ મારા દિલમાં આવે. ના, આપણે કહીએ છીએ કે તારું પ્રેમ મારા દિલમાં આવે, એનું પ્રેમ તો હંમેશા આપણને મળે છે, બરાબર કે નહીં? હી ઇઝ અ લવિંગ ગોડ. એ આપણને હંમેશા
એનું પ્રેમ કરે છે. એટલે તો આટલી બધા આપણને નેમતો આપી છે. ખરેખર આપણે શું કહેવા માગીએ છીએ કે યા અલ્લાહ, મને તારા પ્રેમને ચાખવું છે, મને તારા પ્રેમને અપનાવવું છે, મને તારા પ્રેમને અજમાવવું છે, મને તારા પ્રેમને એક્સપિરિયન્સ કરવું છે. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. આપણે ખાલી બોલીએ ઝિક્ર અલ્લાહ, મને તારું પ્રેમ આપ, મને તારું, દેટ્સ નોટ અવર મિશન. અવર મિશન ઇઝ કે તારું જે પ્રેમ છે ને એ મને એક્સપિરિયન્સ કરવું છે. Now when you experience Allah subhanahu wa ta'ala's love is something else than just asking it, please give me your love. હવે આગળ આપણે વધીએ. જ્યારે આપણે સારા અમાલો કરતા હોય છે, જેમ કે સારા અમાલો કરવું, દયા કરવું, ગરીબોને મદદ કરવી, તકવા ઉપર ચાલવું, આ બધાય છે એ એકચ્યુઅલી zikr છે. પણ આપણે એ zikr બોલીને નથી કરતા, આપણે zikr અમલો કરીને zikr કરીએ છીએ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. સચ અ ડિફરન્સ. જ્યારે અમલો કરીને આપણે અલ્લાહની રાહમાં જે અમલો કરતા હોય છે ને એ એકચ્યુઅલી zikr છે. અને આ અમલો કરીને આ બધા સાધનો છે. આપણે કહીએ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ સારા અમલો કરીએ છીએ ને એ આ સાધનો છે, zikરના સાધનો છે, જેનાથી આપણે જે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે નેમતો આપણને આપી છે એ નેમતોને આપણે એ નેમતોના ઝાડો જે છે ને એને આપણે પાણી આપીએ છીએ, જેથી કરીને આ ઝાડોમાંથી જે ફળો નીકળે ને એટલા મીઠા હોય કે એના જે બિયા હોય ને એ પાછા ઝાડ બનાવે કે જેના નેમતો એટલા સ્ટ્રોંગ બને. સો એવરી ટાઈમ જ્યારે આપણે સારા અમલો કરતા હોઈએ, આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની zikr કરીએ છીએ, એના પ્રેમને આપણે ચાખીએ છીએ, જેથી કરીને એની જે નેમતો આપણને આપી છે એ આપણે આપણી જિંદગીમાં સ્ટ્રોંગ બનાવતા જઈએ. અને તમે જો સૂરા આનામમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા 167મી આયત, આઈ થિંક 167, અલ્લાહ, આ તે જ અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે કે જે ઇન્સાનને એના વાઇસજરન્ટ તરીકે જમીન ઉપર નાખ્યું, જમીન ઉપર લઈ આવ્યો છે. અને પછી એણે એકબીજાની બુલંદો જુદી જુદી રાખી છે, જેથી કરીને જે નેમતો તમને આપવામાં આવી છે એ નેમતોની એ પરીક્ષા લે. See how Quran describes it, the same thing. એમાં zikr, સારા અમલો, આપણા દિલને ખોલવું, આ બધુંય આવી જાય છે. શા માટે? કારણ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને અહીંયા વાઇસજરન્ટ તરીકે, એના નાયબ તરીકે આપણને અહીંયા મોકલ્યો છે, એની અમાનત સાથે, એની નેમતો સાથે, કે જે નેમતો સાથે આપણી પરીક્ષાઓ લેવાય છે. હવે જ્યારે આપણે આ સમજાઈ ગયું હોય તો આપણે જરાક આગળ વધીએ. 28મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો શું કહે છે કે સુકૂન તમને ક્યારે મળશે? ઈમાનદારો સુકૂન કેવી રીતે મેળવે છે? જ્યારે એ લોકો zikr કરે છે, અલ્લાહની zikr કરીને એ લોકો પોતાના દિલને સુકૂન આપે છે. હવે એક સવાલ ઊભો થાય છે કે જો મોમિન ભાઈ પોતાને સુકૂન કરી નાખે પોતાના દિલને, તો એ દિલમાં ડર હોય? પણ દેન અલ્લાહ સુબહાનહુ વ તઆલા સૂરા અનફાલમાં શું કહે છે? જો એ કહે છે કે મોમિન લોકો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની યાદથી એ લોકોના દિલમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ડર રાખે છે. તો સૂરા અનફાલમાં ડરની વાત કરે છે અને સૂરા રાદમાં સુકૂનની વાત કરે છે. તો આ એક હાર્ટમાં સુકૂન, તો સુકૂન ને ડર સાથે હોય? સવાલ કરું છું. એકચ્યુઅલી આપણે જોશું ને તો સૂરે ઝુમરમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આ વસ્તુ ઉપર આપણું ધ્યાન ખેંચે છે કે મોમિન લોકો અલ્લાહ સુબહાનહુ વ તઆલાના ખૌફથી એ લોકોની ચામડી કાંપે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાના ખૌફથી. એકચ્યુઅલી આપણે જોઈએ ને તો આ બધું વસ્તુ આપણે આપણા ઇમામોને લાઈફમાં આપણને દેખાય છે. જો ઇમામ હસન અલૈહિસ્સલામ જ્યારે નમાઝ પઢતા હતા ત્યારે એના હાથ કાંપતા હતા અને એનો ચહેરો પીળો થઈ જતો. એને પૂછવામાં આવ્યું કે તારા હાથ કાંપે છે જ્યારે તું નમાઝ પઢે છે?
કે હું મારી અમાનત પાછો દેવા જાઉં છું અલ્લાહ સુબહાન વ તઆલાને, હું બીઉં છું કે એ એક્સેપ્ટ કરશે કે નહીં કરે. આ ઇમામ છે ને. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ જ્યારે એહરામ કરતા હતા ત્યારે કહે અલ્લાહુમ્મા લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક, બરાબર ને આપણે, તો કે એનો અવાજ ભાંગી જતો હતો. ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ જ્યારે દુઆએ કુમેલ પડતા હતા, દુઆ પડતા હતા, ત્યારે એનો અવાજ ભાંગી જતો, બદલાઈ જતો હતો. મતલબ કહેવાનો એ છે કે અહીંયા અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો ડર આપણે રાખીએ છીએ, અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને કહે છે તમારું દિલ સુકૂન છે તમારી યાદગીરીમાંથી. તો અહીંયા આપણને સ્કોલર્સ સમજાવે છે, મને જે આ મળ્યું છે એ આયતુલ્લા જવાદ અમૂલી એવી રીતે સમજાવે છે આપણને કે જો ઇન્સાન દુનિયાનો સામનો કરતો હોય છે, બરાબર કે નહીં, આપણે દુનિયાનો સામનો કરે છે ને આપણી જિંદગીમાં, અને અલ્લાહનો પણ સામનો કરતો હોય છે. આ બંને વસ્તુ ઇન્સાન એની જિંદગીમાં જ્યારે એ અલ્લાહ સુબહાન વ તઆલાની યાદીથી, એટલે કે રિમેમ્બરન્સથી, જિકરથી એ દુનિયાનો સામનો કરે છે ને, ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા એના દિલને સુકૂન આપે છે આ દુનિયાના સામના કરવા માટે. જેટલા તકલીફો દુનિયામાં આવતા હોય, જેટલા ઇવેન્ટ્સ આવતા હોય, જેટલી વસ્તુઓ જે આપણને લાગવાની હોય આપણી જિંદગીમાં, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જ્યારે તમારું દિલ મારી રહેમત અને મારી કુદરતની સાથે જોડી નાખો છો, તો હું તમારા દિલને શાંતિ આપું છું કે તમારી આ બધી જે દુનિયાવી તકલીફોનો તમે સામનો કરી શકો. ધીસ ઇઝ ધ પાવર, ધ સ્ટ્રેન્થ દુનિયાને સામનો કરવા માટે અલ્લાહ સુબહાન વ તઆલા આપે છે. So that we can maintain our balance. Why are we able to maintain the balance? Because Allah subhanahu wa ta'ala na zikરથી આપણું દિલ આપણે અલ્લાહ સુબહાન વ તઆલાની કુદરત અને રહેમતથી જ્યારે જોડાઈ ગયું હોય, you are not afraid of anything to face in the world. This is the power of zikr. ઓલ્ટરનેટિવલી તમે જોશો કે જે માણસો આવી રીતે નથી, જે માણસો zikરથી અલ્લાહ સુબહાન વ તઆલાના કુદરત અને રહેમત સાથે જોડી નથી નાખતા, તો એ લોકો હંમેશા ગભરામણમાં હશે, બેચેનીમાં હશે, શકમાં હશે, આ કરું આ ન કરું, પગલો લઉં ન લઉં. અલ્લાહ સુબહાન વ તઆલા આ લોકોને ડિસ્ક્રાઇબ કરે છે. ક્યાં ખોવાઈ ગયું? અહીંયા જ છે. રઝાભાઈ જ્યારે સલવાત પડે ને તો બધા મને યાદ આવી જાય. શક્કિન યલ અબૂન, શક્કિન યલ અબૂનનો મતલબ થાય છે કે જેઓ શકમાં હંમેશા હોય. અલ્લાહ સુબહાન વ તઆલા ડિસ્ક્રાઇબ કરે છે કે તમારી હાલત, તમે હંમેશા ગભરામણમાં હશો, હંમેશા તમે બેચેનીમાં હશો, હંમેશા તમે આવી રીતે આવી હાલતમાં હશો. તો આપણને અલ્લાહ સુબહાન વ તઆલા કુરાનમાં અમુક કિસ્સાઓ આપે છે, અમુક એક્ઝામ્પલ આપે છે. હું તમને 2 એક્ઝામ્પલ આપીશ વેરી ક્વિકલી. એક છે અસ્હાબે કાફનો કિસ્સો. અસ્હાબે કાફમાં જે અસ્હાબો હતા, અલ્લાહ સુબહાન વ તઆલા કુરાનમાં કહે છે કે મેં એ લોકોના દિલને એટલું મજબૂત કર્યું કે એ લોકો જે ઝાલિમો હતા ને, એ લોકોનો ઊભા થઈને વિરોધ કરી શક્યા. ક્યારે કરી શક્યા? કે જ્યારે મેં એ લોકોના દિલને મજબૂત કર્યા, કારણ કે તેઓ zikr મારી કરતા હતા, કારણ કે તેઓ પોતાના દિલને મારા કુદરત અને મારી રહેમતની સાથે જોડી લીધા હતા. એટલે મેં એ લોકોના દિલને મજબૂત કરી અને એ લોકો ઝાલિમોનો વિરોધ કરી શક્યા. અને બીજો કિસ્સો આપણને મળે છે હઝરત મૂસા અલૈહિસ્સલામની માનો. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે સૂરે કસસમાં કે મેં મૂસાની માના ચિંતાને ફ્રી કરી નાખી, જેથી કરીને એની માં શું કર્યા મૂસાની માં? કે મૂસાને દરિયાના હવાલે કરી નાખ્યા. આ હતી માં. એના દિલને અલ્લાહ સુબહાન વ તઆલા મજબૂત કર્યા. એના દિલને એની રહેમત અને કુદરતની સાથે એની માં જોડી લીધી.
અને જ્યારે એને હુકમ આપ્યો કે તારા મૂસાને હવે દરિયામાં નાખી દે, તો ચિંતા વગર એ માને જ્યારે આપણે કહીએ કે તારા બચ્ચાને તું દરિયામાં નાખ, આ માં એ હતી કે એને ખબર હતી કે આ દરિયામાં મોટા મોટા પથ્થરો છે, કે આ સંદૂકમાં હું જે આ મૂસાને નાખું છું એ જ્યારે અથડાશે ત્યારે ભાંગી જશે અને મગર મચ્છીઓ ત્યાં છે એને ખાઈ જશે. આ માં ચિંતા વગર આપી દીધી, દરિયામાં નાખી દીધી. શા માટે? કારણ કે એનું દિલ એણે અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમત અને કુદરતથી જોડી લીધું હતું. આ છે કે જેઓ પોતાના દિલને જોડે છે, અને આ છે કે જ્યારે એ લોકો જોડે છે ત્યારે દુનિયાનો સામનો કરી શકે છે. પરંતુ જ્યારે મોમિન ભાઈઓ અને બહેનો, ઈમાનદારો જ્યારે અલ્લાહની સામે આવે છે ત્યારે એ લોકોની હાલત જુદી જુદી હોય છે. અમુક આવે છે ડરથી, અલ્લાહના સુબહાન વ તઆલાથી ડરે છે. અમુક આવે છે એ આશાથી, ઉત્સાહથી આવે છે, આશાઓથી આવે છે. અમુક આવે છે ખુશીના અહેસાસથી. ડિફરન્ટ હાલતોમાં ઈમાનદારો અલ્લાહ સુબહાન વ તઆલાની સામે આવે છે. શા માટે? કારણ કે એ લોકો ડરતા હોય છે અલ્લાહ સુબહાન વ તઆલા. નોટ દેટ ડરતા ઇન દેટ સેન્સ, પણ એ લોકોને એમ થાય છે કે આયા હું મારી રિસ્પોન્સિબિલિટી જે મને અલ્લાહે આપી છે એ પૂરી કરશે. He is always in a state of fear and a state of hope. Fear and hope when he is coming in front of Allah subhanahu wa ta'ala. આશા અને ડર. ઉમ્મેદ રાખે છે અલ્લાહ સુબહાન વ તઆલા પાસે અને ડર પણ રાખે છે. In that state he appears before his Lord, Allah subhanahu wa ta'ala. આ વસ્તુ આપણને દુઆએ કુમેલમાં એટલી સરસ રીતે મળે છે. જ્યારે આપણે પઢીએ છીએ, જ્યારે આપણે સબરતુ અલા અઝાબિકા અસ્બિરુ અલા ફિરાકિક હબની સબરતુ અલા હર્રી નારિકા ફકૈફા અસ્બિરુ અનિન નઝરી ઇલા કરામિક. અલ્લાહ આપણે શું કહીએ છીએ? હું તારા અઝાબ પર સબર કરું છું, હું તારા અઝાબ પર સબર કરી શકું છું, પણ તારી જુદાઈ પર કેવી રીતે સબર કરું? અને પછી જો ઇમામ અલૈહિસ્સલામ દૂર થવાની અલ્લાહ સુબહાનના ડરથી ડરે છે, કહે છે જો તું મને જહન્નમમાં પણ નાખીશ ને, આ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર અસ, જો તું મને જહન્નમમાં પણ નાખીશ તો ઉમ્મીદ રાખનારાઓની જેમ ચીસો પાડીને તને પુકારીશ અને કહીશ કે એ મોમિનોનો વલી તું ક્યાં છો? See, look at the state. Imam Ali alayhi salam, he is in a state of fear and a state of hope. અને આવી રીતે જ્યારે આપણે દુઆ માગીએ ને, ઇન અ સ્ટેટ ઓફ ફિયર એન્ડ હોપ, આપણને ઇમામો શીખવાડી ગયા છે કે જ્યારે આપણે એના પ્રેઝન્સમાં હોય તો વી રિક્વેસ્ટ અલ્લાહ સુબહાન વ તઆલા in a state of hope and fear. અને ઇમામ સજાદ અલૈહિ સલામ દુઆએ હમઝા સુમાલીમાં શું કહે છે કે હું જ્યારે મારા ગુનાહોને જોઉં છું ને તો ડરી જાઉં છું, પણ જ્યારે તારા કરમને જોઉં છું ને તો ઉમ્મીદ આવી જાય છે. You see, in a state of fear, state of hope. This is the state we should be in front of Allah subhanahu wa ta'ala. વાત એમ છે કે આ તો આપણે આ સ્ટેટમાં જાય બરાબર ને ઝિકરથી, પણ જેવો ઝિકર ઇગ્નોર કરતા હોય, કરતા પણ ન હોય, એ લોકોની હાલત અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં જ આપણને સંભળાવે છે. એ લોકોની હાલત, એ લોકોની જિંદગી બહુ સખ્ત છે. સખ્તનો મતલબ કે એ લોકોની જિંદગીમાં હમણાં ગભરામણમાં જ રહેશે, શંકામાં જ રહેશે, શકમાં જ રહેશે, બેચેનીમાં રહેશે, અશાંતિમાં રહેશે. શા માટે? કારણ કે અલ્લાહના જિકરથી એ લોકો દૂર છે. એ લોકો એ હાલતમાં છે કે એ લોકો અલ્લાહ સુબહાનહુ વ તઆલાની ઇબાદત કરતા હોય છે,
એ લોકો એમ ધારે છે હું જિકર કરતો હોઉં છું, પણ એ જિકરની એ લોકોને વેલ્યુ મળતી નથી. દે ડોન્ટ ગેટ એનલાઇટનમેન્ટ આઉટ ઓફ ધેર રિમેમ્બરન્સ ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. તો સવાલ થાય છે કે કેમ આ હાલતમાં પહોંચી ગયા? આવી હાલતમાં એક ઇન્સાન, એક પોતે ઈમાનદાર પોતાને ગણે છે, તો કેમ આવી હાલતમાં એ પહોંચી ગયો? તો આપણને સમજાવે છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલા સમજાવે છે, કહે છે કે આ એ લોકોના જે નફ્સની ઈચ્છાઓ છે ને, મટીરિયલ ઈચ્છાઓ, દુનિયાવી ઈચ્છાઓ, પોતાના ખુદા બનાવી નાખ્યા છે. અને જ્યારે પોતાના ખુદા બનાવી નાખ્યો હોય તો હું એને ગુમરાહીમાં નાખી દઉં છું. He is not coming to me. He is going somewhere else. તો જાતું ગુમરાહીમાં જાતું. જ્યારે આપણે કહીએ છીએ ચાહે તો ગુમરાહીમાં નાખી, we do it ourselves. We ignore him. We negate him. આપણે એને નેગ્લિજન્ટમાં નાખી દીધા હોય તો પછી કહે છે જાઓ ગુમરાહીમાં. અને આ એકચ્યુઅલી આપણને કુરાનમાંથી મળે છે. ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ આયત. કુરાનમાં આપણને કહે છે, શું તમે જોયા છો તેને કે જેણે પોતાના નફ્સની ઈચ્છાઓ પોતાનો માબૂદ બનાવ્યો છે, અને અન્ય અલ્લાહ સુબહાનહુ વ તઆલા પણ તેને ગુમરાહીના રસ્તા ઉપર તેની હાલતમાં છોડી દીધો છે, જેથી કરીને એના કાન અને એના દિલોમાં મોહર આવી ગયું છે, સીલ્ડ. નોટ ઓનલી ધેટ, એ કહે છે એના આંખમાં પડદો આવી ગયો છે. નોટ ઓનલી ધેટ, એ કહે છે એ હકને સાંભળતો પણ નથી, હકને જોતો પણ નથી, અને હકને સમજતો પણ નથી. When you are in that state, you are in the state of misguidance. ઇન્શાઅલ્લાહ કાલે આપણે છે ને આ આયતની આગળ વધશું, જેમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે માત્ર, the next part of the ayat, માત્ર તેઓ જ શાંતિ કરી શકે છે, કે તેઓના જ દિલ શાંતિ થઈ શકે છે કે જેઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું જિકર કરતા હોય. ના, આ બહુ ડીપ આયત છે, તો આપણે કાલે ઇન્શાઅલ્લાહ આના ઉપર વધારે ચર્ચા કરશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.